ગામમાં એક જૂનું મકાન હતું, જેમાં વૃદ્ધ દંપતી નરેન્દ્રભાઈ અને સુધાબેન રહેતા હતા. તેમનું જીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજાના સહારે જીવતા હતા. તેમના બાળકો મોટા થઈને શહેરમાં સ્થાયી થયા હતા, પરંતુ તેઓ નિયમિત રીતે તેમના માતાપિતા સાથે સંપર્કમાં રહેતા. એક દિવસ સુધાબેનનું અચાનક અવસાન થયું. નરેન્દ્રભાઈને આ વાતનો મોટો આઘાત લાગ્યો. સુધાબેન વગર તેમનું જીવન સૂનું થઈ ગયું. તેઓ સુધાબેનની યાદોમાં ખોવાયેલા રહેવા લાગ્યા. તેમને લાગતું હતું કે સુધાબેન હજુ પણ તેમની આસપાસ જ છે. નરેન્દ્રભાઈએ સુધાબેનની દરેક વસ્તુ સાચવીને રાખી હતી. તેમના કપડાં, તેમના પુસ્તકો, તેમના ફોટોગ્રાફ્સ, બધું જ તેમણે એ જ રીતે રાખ્યું હતું જેમ સુધાબેન જીવતા હતા ત્યારે હતું. તેમને લાગતું હતું કે જો તેઓ કોઈ પણ વસ્તુ બદલશે તો તેઓ સુધાબેનને ભૂલી જશે. આ માત્ર વસ્તુઓ ન હતી, પરંતુ સુધાબેનની હાજરીનો અહેસાસ હતો, જે નરેન્દ્રભાઈ છોડવા માંગતા ન હતા. તેમના બાળકો તેમને સમજાવતા હતા કે તેમણે હવે આગળ વધવું જોઈએ અને પોતાના જીવન પર ધ્યાન આપવું જોઈએ. બાળકોએ કહ્યું કે તેઓ તેમની સાથે શહેરમાં આવીને રહે, પરંતુ નરેન્દ્રભાઈ તૈયાર ન થયા. તેઓ સુધાબેનની યાદોને છોડવા માંગતા ન હતા. તેમને લાગતું હતું કે જો તેઓ સુધાબેનની વસ્તુઓને છોડી દેશે તો તેઓ સુધાબેનને પણ ભૂલી જશે. એક દિવસ નરેન્દ્રભાઈનો ભત્રીજો તેમના ઘરે આવ્યો. તેનું નામ રોહન હતું. રોહન સુધાબેન અને નરેન્દ્રભાઈને ખૂબ માનતો હતો. રોહને નરેન્દ્રભાઈની હાલત જોઈ અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. રોહને નરેન્દ્રભાઈને સુધાબેનના હાસ્યની, તેમની પસંદની વાનગીઓની, તેમની સાથે વિતાવેલી ખુશીની પળોની વાતો કરી. રોહને નરેન્દ્રભાઈને કહ્યું, કાકા, હું જાણું છું કે તમે સુધા કાકીને કેટલો પ્રેમ કરતા હતા, પરંતુ તેઓ હવે આપણી સાથે નથી. આપણે તેમની યાદોને સન્માન આપવું જોઈએ, પરંતુ આપણે પોતાના જીવનને પણ જીવવું જોઈએ. જો આપણે તેમના માટે દુઃખી રહ્યા કરીશું તો તેઓ પણ ખુશ નહીં હોય. સુધા કાકી હંમેશા તમને ખુશ જોવા માંગતા હતા. રોહનની વાતોથી નરેન્દ્રભાઈને થોડો વિચાર આવ્યો. તેમણે સમજવાનો પ્રયત્ન કર્યો કે રોહન શું કહેવા માંગે છે. ધીમે ધીમે તેમને સમજાયું કે સુધાબેનની યાદોને સાચવવાનો અર્થ એ નથી કે તેમના વગર જીવવાનું છોડી દેવું. સુધાબેન તેમની યાદોમાં, તેમના દિલમાં હંમેશા જીવંત રહેશે. તે દિવસે નરેન્દ્રભાઈએ સુધાબેનના કેટલાક કપડાં ગરીબોને દાનમાં આપ્યા અને કેટલાક પુસ્તકો લાઇબ્રેરીમાં આપ્યા. તેમને લાગ્યું કે જાણે તેમના દિલ પરથી એક બોજ ઓછો થઈ ગયો છે. તેમણે સુધાબેનની યાદોને એક નવી રીતે સ્વીકારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના જીવનને ફરીથી શરૂ કર્યું. તેઓ પોતાના મિત્રો સાથે મળવા લાગ્યા, પોતાના શોખ પૂરા કરવા લાગ્યા અને પોતાના જીવનનો આનંદ માણવા લાગ્યા. તેમને સમજાયું કે સુધાબેન હંમેશા તેમના દિલમાં રહેશે અને તેમની યાદો તેમને જીવન જીવવાની પ્રેરણા આપતી રહેશે. અને તે જ સાચી શ્રદ્ધાંજલિ હશે. આ વાર્તા આપણને શીખવે છે કે ખોટ અને દુઃખ જીવનનો એક ભાગ છે, પરંતુ આપણે તેમાં ખોવાઈ ન જવું જોઈએ. આપણે પોતાના પ્રિયજનોની યાદોને સન્માન આપવું જોઈએ, પરંતુ સાથે સાથે પોતાના જીવનને પણ જીવવું જોઈએ.